પીપીએફએસ એલ્ટરનેસ એસેટ મેનેજર આઈફીએફસી પ્રાઇવેટ લિમિટેડ પરાગ પરીખ ફાઇનાન્શિયલ એડવાઇઝરી સર્વિસ લિમિટેડ એક સંપૂર્ણ સબસિડીએ તેની નવી ઓફિસ ગિફ્ટ સિટી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ગાંધીનગર ગુજરાત ખાતે શરૂ કરી છે। આ નવીન ઓફિસે કંપનીના વૈશ્વિક અને સ્થાનિક વૈકલ્પિક રોકાણ ઓફર મુખ્ય હબ તરીકે સેવા આપશે। જરૂરી માળખાકીય સુવિધા ટીમ તથા નિયમકારી પાયાની કામગીરી પહેલાથી જ ઊભી કરવામાં આવી ગઈ છે। નમસ્કાર, મારું નામ રાજીવ ઠક્કર છે। હું પીપીએફએસ મ્યુચ્યુઅલ ફંડનો ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર છું અને મારી જોડે નિર્મલ બારી છે। એ અમે અમારું જે ગિફ્ટ સિટી ફંડ લોન્ચ થયું છે એના પ્રિન્સિપલ ઓફિસર છે, એટલે અમારા ગિફ્ટ સિટી ઓપરેશનના હેડ છે અહીંયા ગુજરાતમાં। અમે 12 વર્ષથી છીએ અને પેન ઇન્ડિયા અમારા 42 લાખ કસ્ટમર છે। ટોટલ સાઇઝ જે ઇન્વેસ્ટમેન્ટની છે લગભગ 1,10,000 કરોડ રૂપિયાની છે। તો અત્યારે અમે ઇન્ડિયામાં મ્યુચ્યુઅલ ફંડ ચલાવીએ છીએ અને ખાસ કરીને ઇન્ડિયન ઇન્વેસ્ટર્સ આમાં ભાગ લે છે। પણ હવે જે અમે ગિફ્ટ સિટીનું ફંડ લોન્ચ કર્યું છે એના માધ્યમથી જે લોકો વિદેશમાં રહે છે એ લોકો ડોલરમાં નિવેશ કરી શકશે અમારા ફંડમાં, અને એ લોકોને પેન નંબર લેવાની કે ટેક્સ રિટર્ન ભરવાની કે એવી કોઈ ડિફિકલ્ટી નહીં થાય। તો આ એક અમારું નવું ઇનિશિયેટિવ છે ગિફ્ટ સિટીમાં અને ગુજરાતમાં। અને આ ફંડના માધ્યમથી જે લોકો ભારતમાં રહે છે એ લોકોને બી ઓપોર્ચ્યુનિટી મળશે વિદેશી કંપનીઓમાં નિવેશ કરવાની। તો ખૂબ જ એક્સાઇટમેન્ટ છે અમારી ટીમમાં અને આ ફંડ લોન્ચ કરવાની અવધિ મળી છે, એટલે ઘણો આભાર ગુજરાતના રેગ્યુલેટર્સને ને ગિફ્ટ સિટી આઈએફએસસી એના રેગ્યુલેટર્સ। તો અત્યાર સુધી જે ફંડ્સ અહીંયાથી લોન્ચ થયા છે એ એચએનઆઈ માટે ખાસ કરીને રહ્યા છે। તો ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ એઆઈએફ જેને કહીએ છીએ, એમાં ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ હાયર લેવલ પર હતી, $75,000 મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ હતી। ઇઝ ધેટ કરેક્ટ? પીએમએસમાં $75,000 ની મિનિમમ ફોર એઆઈએફ માટે। તો હવે રિટેલ ફંડ્સ બી લોન્ચ થયા છે ગિફ્ટ સિટીમાંથી। તો હવે રિટેલ ફંડ્સના માધ્યમથી નાના અમાઉન્ટ માટે બી એક્સેસિબલ થશે અને નાના ઇન્વેસ્ટરને બી ઓપોર્ચ્યુનિટી મળશે। માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।